બાળકો આજે આપણે છે ને દીકરા થિયરી ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો બહુ સહેલું છે. ત્રિકોણમિતિ હવે જે શીખવાનું છે ને બહુ સહેલામાં સહેલું ને મજા જ આવશે. હવે પછીનું જે ત્રિકોણમિતિ છે એ આગળના બધા જ અભ્યાસમાં ખૂબ જરૂરી છે. પાયો આવડવો જોઈએ દીકરાઓ. એટલે આજે આ જે છે એ આપણે 10મા ધોરણમાં શીખીને આવ્યા હતા. બહુ સરળ શીખીને આવ્યા. સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, હા કોટ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ, કોસેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ. આવું આપણે ગુજરાતીમાં શીખીને આવ્યા છીએ. આપણી પાસે થોડો ઘણો ખ્યાલ હતો. કેવો ખ્યાલ હતો કે ભાઈ આ ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનું માપન, ત્રિકોણના અંગોનું માપન એટલે કે બાજુઓનું માપન, ખૂણાનું માપન. ત્રિકોણને 6 અંગો હોય. કેટલા અંગ હોય? 6. 3 ખૂણા 3 બાજુ. ચતુષ્કોણને 10 અંગ હોય. 4 ખૂણા 4 બાજુ અને 2 વિકર્ણ. આપણને ખ્યાલ હોવો જોઈએ દીકરાઓ. ચાલો એટલે અહીંયા શું કરતા ખબર, કાટકોણ ત્રિકોણ તો આ બધું થોડુંક આમ ભૂતકાળમાં 10મા ધોરણમાં લઈ જઈએ આવી રીતે. તો અહીંયા તમને બાજુ મળે કેવી રીતે ખબર, આમ AB ના છેદમાં AC, BC ના છેદમાં AC, AB ના છેદમાં AC, પછી આનું નાનું વ્યસ્ત AC ની છેદમાં AB, AC ની છેદમાં BC, AC ની છેદમાં AB. આવી રીતે આપણને બાજુઓના ગુણોત્તર મળે. આવું મળતું હતું. આ બધા ગુણોત્તરો જે 6 ગુણોત્તરો હતા એ 6 ગુણોત્તરોને આપણે ત્રિકોણમિતિ સાથે સાંકળી લીધા હતા. આને આપણે એમ કહેતા હતા કે અહીંયા જે ખૂણો છે એ ખૂણો થીટા છે. એવું કહેતા હતા આપણે. થીટા એટલે સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ એટલે જો આ રહ્યું. અહીંયા આપણે ઊભવાનું, પછી જોવાનું સામેની બાજુ એટલે આને સામેની બાજુ કહેવાય. પાસેની બાજુ એટલે આ પાસેની બાજુ કહેવાય. એવું હોય દીકરો. આ બધું શીખીને આવ્યા છીએ આપણે. સામેની બાજુ છેદમાં કર્ણ. આ બધું 10મા ધોરણ માટે અનુકૂળ હતું. હવે આપણે છે ને બાળકો, કોઈ નહીં કહ્યો ને, સાચો પાયો શીખવા જઈ રહ્યા છીએ. આ આવ્યું ક્યાંથી? આ એમનેમ સામેની બાજુ છેદમાં કર્ણ સીધે સીધું કેમ છાપી નાખ્યું? પણ એ 10મા ધોરણમાં આપણે એ જ્ઞાન મેળવવા માટે થોડાક નાના હતા. હવે 11મા ધોરણમાં આપણે એ જ્ઞાન મેળવશું કે આ આવ્યું કેમ. હવે સમજાવો મારા વાલાઓ? એ કે હા સર. ચાલો ક્લિયર? તો કે આ છે સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોસ થીટા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે આ છે ટેન. તો અહીંયા ઊંધું થઈ ગયું. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. જો આ પાસેની બાજુ છે, આ સામેની બાજુ છે. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કોટ. કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે સેક. કર્ણના છેદમાં સામેની બાજુ એટલે કોસેક. આ 6 એ 6 આપણે અહીંથી શીખીને આવ્યા હતા. એ આપણે ગુજરાતીમાં પાકું કર્યું હતું. આની ગમે ત્યારે જરૂર પડશે. આ તો આવડવું જ જોઈએ. સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ આવડવું જ જોઈએ. ટેન થીટા સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટ થીટા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, સેક થીટા કર્ણના છેદમાં પાસેની બાજુ, કોસેક થીટા કર્ણના છેદમાં સામેની બાજુ આવડવું જ જોઈએ. આ હું 2 વખત બોલી ગયો. બોલો અત્યાર સુધીમાં આ 2 વખત બોલાઈ ગયું. તો દીકરાઓ તમારા મગજમાં એ છાપી નાખવાનું હોય. પાકું કરી લેવાનું છે. જો ન આવડતું હોય તો 10મા ધોરણમાં કદાચ આમાં કચાશ રહી હોય તો તમારે પાકું કરવાનું છે દીકરાઓ. હાલો, આ આપણને ખબર પડી. હવે બીજી એક વાત ખબર તમને કઈ? આ ત્રિકોણમિતિય વિધેયો છે. મને કે હે સાહેબ, મેં કીધું ભલા માણસ આગળના ચેપ્ટરમાં ભણીને આવ્યા સંબંધ અને વિધેય. એ જ છે ત્રિકોણમિતિય વિધેયો. વિધેયો એટલે પ્રદેશ હોય, વિસ્તાર હોય. હવે આપણે બધું ધીમે ધીમે શીખશું. ક્લિયર? ચાલો પાછા આવો. આટલું ક્લિયર છે? આ બાજુઓનો ગુણોત્તર છે.
કાટકોણ ત્રિકોણ થાય છે, બધી વાત રેડી કમ્પ્લીટ. ખૂણો હોય લઘુકોણ, સામેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ બધી જ બાબતો છે. હાલો પાછા આવતા રહીએ. આ આપણને ખ્યાલ હતો, બરાબર. હવે આપણે નવી વાત કરીએ છીએ કે કોઈ પણ બિંદુ હોય ને, આ સમતલ, જો આ અહીંયા છે જ, આવી રીતે આ x અક્ષ અને આ y અક્ષ, યાદ આવે છે કે આ સર યાદ આવે છે. અને x અક્ષ કહેવાય અને y અક્ષ કહેવાય. આ જે કંઈ છે એને યામ સમતલ કહેવાય. ક્લિયર? કે આ સર અને યામ સમતલ કહેવાય. આ પ્રથમ ચરણ મેં કીધું વેરી ગુડ. દ્વિતીય ચરણ, મને કે મારે બીજું ચરણ એમ બોલવું હોય તો દોડે. ત્રીજું ચરણ, ચોથું ચરણ, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ એમ ચાલે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. ક્લિયર ને દીકરા? કે આ સર હવે અમને ધીમે ધીમે ખબર પડવા માંડી. મેં એ તો ખૂબી છે. હાલો હવે આની અંદર તમને ખબર હોય તો બિંદુ હતા, ખબર? આપણે ટપકાવતા હતા. યામ સમતલની અંદર બિંદુનું નિરૂપણ કરતા હતા. આપણે ખબર છે આમાં બે ધન હોય, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ માઇનસ, યાદ આવે છે? આ આવડવું જોઈએ ભલા માણસ. ક્લિયર હોવું જોઈએ, કમ્પ્લીટ ક્લિયર હોવું જોઈએ. આમાં બંને ધન, x માઇનસ એટલે કે ઋણ છે અને y ધન છે, બે ઋણ છે. આમાં x ધન અને y ઋણ બહુ જરૂરી છે દીકરાઓ. આજની આ થિયરીનો લેક્ચર ખૂબ 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 જરૂરી છે, ખબર જ હોવી જોઈએ. આજે જે કાંઈ શબ્દોમાં રજૂઆત થાય એ શબ્દોને ખૂબ શાંતિથી સમજવાના છે અને મગજમાં એને ગોઠવવાના છે. અને મને ખબર છે મારા વાલા, તમે આ બધું ગોઠવો છો મગજમાં એટલે તો તમને આ સમજાઈ જાય છે. ક્લિયર? ચાલો દીકરાઓ, આ ચરણની વાત આવી. હવે તમને ખબર જ હતી કે બિંદુ P પછી આમ લખ્યા હોય કે 2 3, એનો મીનિંગ શું થયો કે 2 3 એને આપણે યામ સમતલમાં નિરૂપણ કરવાનું છે. યામ સમતલમાં ટપકાવા છે. યામ સમતલમાંનું સ્થાન ક્યાં હોય એ શીખીને આવ્યા 9મા ધોરણમાં. હા, આ બધું ઈ જ છે, રિવિઝન છે. હા, 2 3 ક્યાં આવે? મને કે સર આ પ્લસ છે ને આ પણ પ્લસ છે એટલે આ ચરણમાં આવે. મેં કીધું આ ચરણ એટલે કયું? પહેલું ચરણ. પછી એમાં અહીંથી આપણે લેતા હતા 1 અને 2, 1 2 ને 3, યાદ એવું કઈ? પછી x ને આની કિંમત x એટલે x ના રામ રસ્તામાં જવાનું. આ x નો ઈજી રાજમાર્ગ કહેવાય. આ બધા હોય ને એને રાજમાર્ગ, આ હોય ને રાજમાર્ગ કહેવાય. મેઇન મોટો રોડ હોય ને, ટીટી હોર્ન વગાડી હાલતું જ જવાનું. પછી આ 3 છે ને એ y છે એટલે આ ગલી કહેવાય. y ની ગલી એટલે કે 3 નંબરની ગલીમાંથી નીકળવાનું. આમ રાજમાર્ગમાં આવવાનું ને 3 નંબરની ગલીમાંથી નીકળવાનું. ધીડિંગ દઈને ભટકાવાનું. શું થવાનું? ધીડિંગ દઈને ભટકાવાનું. પછી ભલે ઢીમડા ઉપડે, એ લાગે ઓલું થાય ને ઢીમડું કહેવાય. ન સમજે મમ્મી પપ્પાને પૂછી લેવું, દાદા દાદીને પૂછવું, હાજર હોય ને તો. અને હાજર હોય તો દીકરાઓ દાદા દાદી પાસે બેસી અને એના સમયની બધી વાતો સાંભળવી. બહુ મજા આવશે તમને. આ ઢીમડું શબ્દ છે ને તો હજી અદ્ભુત અદ્ભુત હોય. અહીંયા આવી જાવ. હા, આ જે બિંદુ મળે ને એને કહેવાય P2 3. હા હેલું હોય. મને ખબર છે. હવે મને કે Q-1 4 ક્યાં હોય? મને કે બીજા ચરણમાં. અહીંયા હોય. સાચી વાત મારા દીકરાઓ, સાચી વાત. હવે આપણે શું કરવાનું તો કે આ -1 એટલે આ યાદ આવે છે? તો -1 થી આમ હાલવાનું, ધૂમ ધૂમ ધૂમ, અને આ ચોથી ગલીમાંથી નીકળવાનું. આ ધીડિંગ દઈને ભટકાય. આ 1 2 3 4 આ ચોથી ગલીમાંથી નીકળે અને ધીડિંગ દઈને ભટકાય. અવાજ આવે, અવાજ આવે. તમને કહું એકવાર શું થયું ખબર? અમારા ઘરે મહેમાન આવ્યા ને બેઠા હતા, અમે બધા તો હાવ શાંતિથી બેઠા હતા. તો શેરીમાં એક ધીડિંગ અવાજ આવ્યો. બોલો. મહેમાને મને પૂછ્યું, મને કે શું થયું? મેં કીધું કાંઈ નહીં, એક 4 વ્હીલ મોટરે શેરીમાં વળાંક લીધો. તો મને શું પૂછ્યું ખબર? મને કે શેરીમાં વળાંક લીએ એમાં એટલો બધો અવાજ આવે? મેં કીધું ને શેરી જ નહોતી, કોકની દિવાલમાં ઢીસુમ કરીને ભટકાડી દીધું. ઓલાને એમ કે શેરી છે એમ કરીને સમજી ભટકાડી દીધું. બોલો. એટલે પછી ધીડિંગ જ અવાજ આવે. એક ભાઈ આવી જ રીતે છે ને, એક ભાઈ સીડી ઉપરથી પડ્યા, અવાજ આવ્યો ને ધીડિંગ ધબાંગ. તે કોકે પૂછ્યું શું થયું? એ કે કાંઈ નહીં, કપડાં પડ્યા. કપડાં પડ્યા. ઓલો ભાઈ કે એલા કપડાં પડે એમાં એટલો બધો અવાજ? એ કે ભેગો હુંય હતો. એવું કીધું એને. બોલો. હું કીધું? ભેગો હુંય હતો.
અહીંયા આવી જાવ લ્યો. હા, આ -1 થી આમ હાલવાનું રાજમાર્ગ હો ભાઈ. હા, રાજમાર્ગ. અને ઓલું 3 નંબરની ગલી આમ ધીમ ભટકાય. જ્યાં ભટકાય ને બિંદુ. મને કે આ બધું અમને રિવિઝન શું કરવાનું કરાવો છો? તો મેં કીધું દીકરા હું ગાંડો થઈ ગયો છું. એ કે ના ભાઈ, આ બધાની જરૂર છે. એટલે આ બધા બિંદુઓ અહીંયા હતા? તો કે હા. દરેક બિંદુ છે? તો કે હા. હવે આપણે ઊંધું વિચારીએ કે અહીંયા કોઈ બિંદુ આવેલું હશે, આ બિંદુ, તો એના આવા યામ હોય કે ના હોય? મેં કીધું હોય ને. જો ભાઈ, આવી ક્રમયુક્ત જોડને સંગત એક બિંદુ હોય આમાં, અને બિંદુને સંગત આવી ક્રમયુક્ત જોડ હોય. આ ક્રમયુક્ત જોડ છે r ક્રોસ r. હવે તો તમે શીખીને આવ્યા છો r ક્રોસ r, કાર્તેજીય ગુણાકાર. આ છે એ r છે, r. તો r જ છે ને, સંખ્યા રેખા છે દીકરાઓ. આ પણ સંખ્યા રેખા છે. એટલે આ જે તૈયાર થયું એ r ક્રોસ r. મને કે મારે r ગુણ્યા r બોલવું છે, ન બોલાય. r ક્રોસ r ને આમ પણ કહેવાય r2. હું બોલશું r2, r સ્ક્વેર એવું નહીં બોલીએ. હું બોલશું r2. રેડી? r ક્રોસ r એટલે આ x અક્ષ અને y અક્ષ. તો સમતલનું દરેક બિંદુ હોય, કોઈ પણ બિંદુ, આવું ગમે અસંખ્ય બિંદુ હોય આમાં, અસંખ્ય. આવા બિંદુને સંગત આવી જોડ મળે અને મળે છે. હવે ઊંધું વિચારો. આવી જોડને સંગત આવું બિંદુ યામ સમતલમાં હોય અને હોય જ. સમજાય છે મારી વાત? કે હા સર. હવે મારે આને લેવું હોય તો અહીંથી છે ને દીકરા સીધા આમ x અક્ષ ઉપર આવીએ ને એટલે અહીંયા વાંચવાનું આ 1, પછી આ છે -2 છે, આમ વાંચવાનું. અહીંયા કંઈક બિંદુ તો હશે ને, યામ સમતલમાં કંઈક હોય તો ખરું ને દીકરા. અહીંયા ઈ એનો x યામ થયો, ત્યાંથી આમ y ઉપર આવવાનું, ઈ એનો y યામ થયો. બસ આવું જ કરવાનું. કોઈ પણ બિંદુ હોય ત્યાંથી આપણે x તરફ જઈએ અને ત્યાં એમ સીધો લીટો ભફ દઈ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે સમજ્યા, આમ મૂકીએ એટલે સીધું નીચે જ પડે. એમ અહીંથી આમ મૂકી દઈ ભફ દઈને અહીંયા પડે. મને કે અહીંથી આમ મેં કીધું ન્યૂટનનો બીજો ભાઈ આવે, મને કે આમ ફેરવી નાખે. મેં કીધું આપણે એ કઈ ધંધા કરવા નથી. ચાલો દીકરાઓ, અહીંથી આમ x અક્ષ ઉપર પેલા આવે, એ x ઉપર વાંચવાની ત્યાં સંખ્યા હોય, અહીંયાથી આમ જવાનું ભાઈ, ઈ એનો યામ થયું કહેવાય. હવે મારે અહીંયા સમજવાનું છે, એટલે તો પહેલેથી ત્યાં દોરી રાખ્યું હતું. હવે ત્યાં આપણે સમજવું છે ને દીકરા? મને કે હા સર. તો આ પહેલા આપણને આવડવું જોઈએ. હજી બીજી એની મને એમાં વાત, એમાં અહીંયા વાત કોઈને કહેતા નહીં. મને કે કોઈ દી કાંઈ કહો જ નહીં ને સાહેબ. શીખી ગયા છે મારા વાલાઓ? એ કે હા સાહેબ. પાછા આવી જાવ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. આ કે ના? કે હા. હવે આપણે જે સમજવું છે ને એ અહીંયા ખાસ ધ્યાન દો ભલા માણસ. અહીંયા જે છે, હમણાં ખૂણાની વાત કરી હતી, એટલે કે અહીંયા 0 અંશ, રેડિયન એ જ હોય, 0 રેડિયન. અહીંયા 90 અંશ અને રેડિયન ક્યાં? π/2. યાદ આવે છે આમ વિષમ ઘડી દિશા? આ બધું શીખવાડ્યું દીકરાઓ. વિષમ ઘડી દિશામાં ખૂણાનું મૂલ્ય ધન હોય, સમઘડી દિશામાં ખૂણાનું મૂલ્ય ઋણ હોય. શીખવાડ્યું છે કે હા સર, અગાઉનો લેક્ચર જોઈ લેજો. કદાચ ભૂલાઈ ગયું હોય તો એ લેક્ચર ફરીથી રિપીટ કરી લેવાનો દીકરાઓ. અહીંયા આવો પાછા. આને કહેવાય 180 એટલે કે પાઈ. હા, આને કહેવાય 270 એટલે કે 3π/2. આ કહેશું 360 એટલે કે 2π. હા, 0 રેડિયન. વેરી ગુડ. 0 રેડિયન 2π. આમ ચક્કર પૂરું કરીને આપણે અહીંયા આવીએ. ચક્કર પૂરું કરીને આવીએ. હવે મારી વાત સાંભળો. અહીંથી આમ સૌથી પહેલા ખૂણાની વ્યાખ્યા. આ પ્રારંભિક ભુજ છે અને આ અંત્ય ભુજ છે. યાદ છે ને? પ્રારંભિક ભુજ. હું અહીંથી આમ કરું એટલે અહીંયા ખૂણો તૈયાર થાય કે ના થાય? કે હા. ખૂણાના માપ બે રીતે, અંશ માપ, રેડિયન માપ. આપણે હવે રેડિયન લેશું. હા, રેડિયન લેશું. હા, અહીંયા જે ખૂણો છે એ ખૂણાનું માપ લેશું. ક્લિયર? હવે એક રેડિયનની વ્યાખ્યા શું? તો કે ત્રિજ્યા જેવડી ચાપ.
ચાપ આ ત્રિજ્યાની જેટલી લંબાઈ હોય એટલી જ લંબાઈ અહીંયા લેવામાં આવે, ત્રિજ્યા જેવડી ચાપ, ત્રિજ્યા જેવડી હોય એવડી જ ચાપની લંબાઈ લેવામાં આવે તો આપણે શીખી ગયા થીટા બરાબર L/R. હવે આ બે સરખા હોય એટલે છેદ ઉડી જાય. ધારો કે એની ત્રિજ્યા 1 છે તો ચાપની લંબાઈ પણ 1 સેમી લેવાની. ધારો કે ત્રિજ્યા 2 સેમી લીધી છે આપણે તો ચાપની લંબાઈ તમારે 2 સેમી લેવાની છે. એ ઉડી જાય એટલે થીટા બરાબર 1 મળે. એ 1 એ રેડિયન કહેવાય. શું કહેવાય? રેડિયન. હવે આપણે જે ભણીએ છીએ ને એકમ વર્તુળ નામ આવે છે ધીમે ધીમે મગજમાં દીકરા, એકમ વર્તુળ. હા જો આ બહુ યાદ રાખવાનું છે. એકમ વર્તુળ એટલે શું ખબર? ઉગમ બિંદુ કેન્દ્ર એટલે આ. એટલે વર્તુળ કેમ બને ખબર ને? લીટો દોર્યો એને વર્તુળ કહેવાય. પ્રભુ આ લીટો દોર્યો ને એને વર્તુળ કહેવાય એમ ના હોય છે. અમને ખબર નાના હતા ને, હા નાના હતા આપણે, નાના જ હતા ને પેલા મારા સીધા સીધા કે થોડા 11મા ધોરણમાં આવી ગયા. હે નાના હતા તો એ શું કરતા ખબર? પથ્થરને છેડે દોરી બાંધીને આપણે શું કરતા હતા? પથ્થરને છેડે દોરી બાંધીને મને સાહેબ મેં કીધું શું પથ્થરને છેડે દોરી ના હોય સાહેબ, દોરીને છેડે પથ્થર. મેં કીધું વાહ મારા વાલા વાહ. જેટલા વિદ્યાર્થીને આ ધ્યાનમાં આવ્યું છે ને એને સમજવાનું કે આપણું મગજ હરખાએ કામ કરે છે. અને જેને ખબર ન પડી ને મારી જેમ, હા એને વિચાર લેવાનું કે બસ હવે આપણે ધ્યાન દેવું પડશે. આની પેરામીટર છે, મીટર છે બધા. ખ્યાલ આવે? સીધો જ તમને ઝબકારો થઈ જાય. સાહેબ બોલ્યા પથ્થરને છેડે દોરી. વાસ્તવમાં પથ્થરને છેડો જ ના હોય. પથ્થરને છેડે દોરી નહીં, દોરીને છેડે પથ્થર બાંધવામાં આવે. આ મગજમાં સીધો ઝબકારો થવો જોઈએ તો આપણે સાયન્સમાં ચાલીએ. હવે સમજાણી ને મારી વાત ભાઈ? સાયન્સમાં ગમે એ વિદ્યાર્થી ધોબાકા મારે એટલે હાલી જાય એવું ન હોય. આ હાલવું પડે. હા જેમ મેં હમણાં તમને કીધું એમ. ક્લિયર? હવે સમજાઈ ગયું? હાલો, દોરીને છેડે પથ્થર બાંધીને આપણે આમ ગોળ 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 ઘુમાવીએ તો એ પથ્થર જે માર્ગે ગતિ કરે એને કહેવાય વર્તુળ. મને કે સાચી વાત? વર્તુળની વ્યાખ્યા આપણને ખબર જ છે, અત્યારે ખાલી સમજાવ્યું તમને. હવે આ ઉગમ બિંદુ અહીંયા પકડી રાખ્યું એનું કેન્દ્ર કહેવાય. આ કેન્દ્ર છે. આ વર્તુળાકાર પથ પરનો પથ્થરનો માર્ગ છે. સમજવાનું છે આ બધું દીકરા? વાહ. આ ઉગમ બિંદુ કેન્દ્ર છે. ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા એટલે એની ત્રિજ્યા તમારે 1 એકમ લેવાની. 1 એકમ. એકમ એટલે ગમે. આની વ્યાખ્યા છે. ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. ઉગમ બિંદુ કેન્દ્ર અને 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળને એકમ વર્તુળ કહે છે. એટલે આ એનું કેન્દ્ર ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુ છે એટલે x યામ 0 y યામ 0 એ આ. એટલે હવે ધીમે ધીમે આપણે અહીંથી અહીંયા આવીએ છીએ. હવે સમજાય છે ને કે હા સર આ બધું આપણે ક્યાં ભણેલા? અત્યારની વાત તો હમણાં 11માં. હમણાં એ જે શીખવાડ્યું હતું એ ક્યાં હતું? પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય, ચતુર્થ ક્યાં ભણ્યા છીએ? 9મા 10મામાં. હાલો ક્લિયર? એ કે હા સર મજા આવી ને? કે આવે જ ને સાહેબ. હવે અહીંયા જાવ મારા વાલા અહીંથી મને તેમાં એમાં આવે ને તો અવાજ આવે. અહીંથી આમ થાય ને એટલે અહીં ખૂણો બને. ખૂણો ગમે એવડો હોય આપણે એ ખબર છે. ખૂણો 0 થી લઈ આમ 90, 180, 270, પછી આમ 360. મને કે 360 અટકી જવાનું? ના, તમને ખબર છે 360 અટકવાનું નથી. પછી તો આમ ચાલુ જ રહીએ. પછી તો ના જ એક રાઉન્ડ મને કે ઓલા સર્કસમાં ઓલો મોતનો કૂવો ગોળો હોય મેં આમાં એમ એવું છે. આવડી ગયું ને કે પછી આમે હાલ્યો એ શીખવાડી દીધું છે. હવે મારે આને ત્યાં લઈ જવું. ધીમે ધીમે અહીંથી ત્યાં પ્રયાણ કરીએ છીએ. ઉગમ બિંદુ કેન્દ્ર 1 એકમ ત્રિજ્યા વાળા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. હવે એમાં x અક્ષ અને y અક્ષ લખી નાખ્યા એટલે આ 0 છે તો આ 0 કહેવાય, π/2 કહેવાય, પાઈ કહેવાય અને 3π/2 કહેવાય. આ 0 કહેવાય તો કે હા સર π/2, પાઈ, 3π/2 અને 2π. હવે આપણે આ બિંદુને a તરીકે ઓળખશું, આ બિંદુને a ડેશ કહેશું, આ બિંદુને b કહેશું અને આને b ડેશ કહેશું.
આટલી આપણને ખબર હોવી જોઈએ. સરળ છે. હવે એના યામ શું થાય? એ બિંદુના યામ શું થાય? સાવ સહેલું. આટલું અંતર એક એકમ છે અને x અક્ષ પર આવેલા છે એટલે આના યામ થશે 1 0, આના યામ થશે -1 0. જો ધ્યાન દેજો, આ અક્ષ ઉપર હોય ને, અક્ષ ઉપર x અક્ષ ઉપર હોય ત્યાં y 0 હોય, y અક્ષ ઉપર હોય ત્યાં x 0 હોય. સમજવાનું છે. અહીંયા હોય ને ત્યાં x 0, અહીંયા y 0. ક્લિયર? હાલો, આમાં y 0 થાય. હવે અહીંયા છે એમાં x 0 થાય, પણ આ અંતર 1 છે એટલે આના યામ થશે 0 1, આના યામ થશે 0 -1. યાદ રાખવાનું છે. હવે ધીમે ધીમે 11 સાયન્સ ત્રિકોણમિતિ શરૂ થઈ રહ્યું છે, પાયાથી શરૂ થઈ રહ્યું છે. હા, આ ક્યાંથી આવ્યા એ તો શીખવું પડશે ને. ઈ જાગે હવે આપણે અહીંયા જે કઈ બિંદુ મળશે, આપણે અહીંયા P બિંદુ લઈ. ધારો કે PXY, ગમે તે, એવું નહીં કે ત્યાં જ લેવાનું. જેમ મેં અહીંયા લીધું હતું એમ, ધારો કે હું અહીંયા P બિંદુ લઉં, આવું આ બિંદુ PXY, તો અહીંથી આમ આવીએ એટલે આને x કહેવાય. આટલું અંતર હોય દીકરા, આ અંતર x છે. ધારો કે અહીંયા 3 છે તો અહીંથી આમ આવ્યા એટલે આ 3 હોય, એનો મીનિંગ 1 2 અને 3. હવે સમજાય છે ને આ વાત? હા, આ xy એટલે અહીંથી આમ આવીએ છીએ એટલે આટલું અંતર x છે. કેટલું છે ખબર નથી, મગજમાં આવ્યું? હવે અહીંથી આમ આવીએ, અહીંથી આમ એટલે આ અંતર થાય ને એને y કહેવાય. શું કહેવાય? y. આ અંતર y ઈ આ જ છે. હવે આ જે તૈયાર થયું હોય ને દીકરાઓ, એ લંબચોરસ અથવા ચોરસ હોય. હા, ચોરસ હોય અથવા લંબચોરસ. આપણે લંબચોરસ જ બોલશું. ક્લિયર? આ લંબચોરસ હોય. કામ તો કે અહીંયા 90 નો ખૂણો છે, અહીંયા 90 નો ખૂણો છે, અહીંયા આખો ખૂણો 90 છે. 3 ખૂણા 90 હોય તો ચોથો ખૂણો 90 જ થાય. એટલે સામ સામેની બાજુ સરખી હોય એટલે આ y હોય તો આ પણ y જ થાય. જો આ અંતર y થાય. આ મારે અહીંયા ઉપયોગમાં લેવું છે હમણાં, આ જ વસ્તુ. હવે હું PXY કહું એટલે વાસ્તવમાં તો શું છે દીકરાઓ? ઈ ખૂણો છે. આ ખૂણો ધારો કે થીટા છે. શું છે? થીટા. ઈ તો આને કે થીટા હોય કે ના હોય? ઈ ક્યાં હોય ને. હવે ત્યાંથી આપણે અહીંયા આવીએ. હા, ક્લિયર? કે રેડી? હવે આ માપ છે આ છે, આ છે એટલે અહીંયા x છે. x છે એટલે આ અંતર OM બરાબર x. આવ્યું અહીંથી આમ આવીએ એટલે આ અંતર x એટલે અહીંયા 1 2 3 4 એમ x છે. x ખબર નથી, આ 0 છે. અહીંયા 0 આવ્યા O બિંદુ. રેડી? હવે એવી જ રીતે અહીંથી આપણે આમ આવીએ છીએ. ચાલો અહીંથી આમ આવીએ. એમ y છે એટલે y અહીંયા આવી ગયા. શા માટે? શા માટે ત્યાં આવ્યા? સમજાય છે મારી વાત? તો કે હા, ક્લિયર? આ y ઈ જ y અહીંયા છે. આ માપ અહીંયા હોય પણ આની કઈ જરૂર છે નહીં. એટલે આપણે હવે તમને અહીંયા કાટકોણ ત્રિકોણ દેખાણો. જોયું કે આ OMP દેખાય છે કાટકોણ ત્રિકોણ? કે હા સર દેખાય છે. કે દેખાણો. હવે આ કાટકોણ ત્રિકોણ હોય, આને x કહેવાય, આને y અને આ એકડો, પણ એ હકીકતમાં r છે. r ત્રિજ્યા છે. ત્રિજ્યા r, પણ અત્યારે એ એકડો છે. અત્યારે એ શું છે? એકડો છે. હવે આ ખબર છે આપણને. તો હવે અહીંયા પાયથાગોરસ બાપાનો પ્રમેય લગાડો. પાયથાગોરસ પેલા OM વર્ગ વત્તા PM વર્ગ OM વર્ગ વત્તા PM વર્ગ બરાબર OP વર્ગ. હા,
રેડી. હવે જૂના સમયમાં તમે પાછા 10મા ધોરણમાં આવશો ને એટલે મેં તમને આમ શીખવાડ્યું હતું. આ થીટા, આ આર, આ એક્સ અને આ વાય. સાઈન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ એટલે અહીંયા તમને આવું શીખવાડ્યું હતું. વાય ના છેદમાં આર. આર એટલે એકડો. આર એટલે એકડો. આર એટલે શું? એકડો. ત્રિજ્યા 1. હવે જે વાત હતી અહીંથી cos થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. sin થીટા એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. cos થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા પાસેની બાજુ છેદમાં. હવે r બરાબર એકડો છે દીકરાઓ. r બરાબર કોણ છે? એકડો. એટલે x બરાબર શું થાય? sin થાય. y બરાબર શું થાય? y બરાબર શું થાય? cos થાય. હવે આપણે અહીંયા OM સ્ક્વેર OM એટલે x વર્ગ, PM એટલે y સ્ક્વેર, OP એટલે ત્રિજ્યા, OP એટલે ત્રિજ્યા એકડો. હવે x એટલે કોણ? હમણાં જ અહીં લખીને નવરા થયા હતા. x એટલે cos થીટા. અહીંયા x y કે cos ચાલશે. અહીંયા x છે એટલે cos થાય. રેડી? x એટલે cos થાય. પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ. y એટલે sin થાય. એટલે આ થઈ ગયું cos થીટા, આ થઈ ગયું sin થીટા, 1 નો વર્ગ 1. આ જે xy લખ્યા છે એને આમ પણ લખી શકાય r cos થીટા, r sin થીટા. r બરાબર એકડો. r બરાબર એકડો. એને કહેવાય ધ્રુવીય યામ. ધ્રુવીય યામ કહેવાય. હવે આ વર્ગ છે ને દીકરા, ખાસ ધ્યાન દો, આવી રીતે ક્યારેય ન થાય. આમ થોડો થાય c વર્ગ, o વર્ગ, s વર્ગ, થીટા વર્ગ. આવું થાય કોઈ દી? આવું કોઈ દી ન લખાય. તો આને કેમ લખાય? તો કે cos વર્ગ થીટા. જો આ વર્ગ છે ને, આને નથી મળતા. ખૂણો જુદો રહે છે. ખૂણાનો વર્ગ ન થાય ક્યારે. ખૂણાનો વર્ગ ન થાય. ખાસ ધ્યાન દેજો. ક્લિયર? તમને એમ કહેવામાં આવે કે cos 30 સ્ક્વેર, તો એનો મીનિંગ થાય cos સ્ક્વેર 30. આમ થાય કે cos સ્ક્વેર 900. એવું ન થાય. કોઈ દી ન થાય. ખૂણાનો વર્ગ એમ ન થાય. ખૂણાનું જે મૂલ્ય મળે, મૂલ્યનો વર્ગ થાય. એટલે આમ લખે કે આમ લખે સરખું જ થાય. એટલે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા બરાબર 1. આ એનો નિત્યસમ થયો. આપણે નિત્યસમ ભણ્યા છીએ. ક્લિયર? x ના છેદમાં r અહીંથી મળશે. cos થીટા બરાબર x ના છેદમાં r. એટલે આ થયું x ના છેદમાં r. પછી હવે આપણે tan એટલે sin ના છેદમાં cos શીખીને આવ્યા છીએ. tan એટલે sin ના છેદમાં cos શીખીને આવ્યા છીએ દીકરાઓ. એટલે શું થાય? y ના છેદમાં x, x ના છેદમાં y, r ના છેદમાં x. ક્લિયર દીકરાઓ? તો કે હા સર. હવે આપણે અહીંથી સમજ્યા, એને કહેશું એકમ વર્તુળ. અહીંથી થીટા એટલે r cos થીટા એટલે r આ લંબાઈ થઈ. એ આપણે આગળ પાછું ભણવામાં આવશે. આ x કહેવાય, આ y કહેવાય. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણની ખબર પડી. હવે આપણે જે શીખવાનું છે એ હવે સમજો. ચાલો એટલું હમણાં લખાવી દઈએ. હવે આ શું થયું દીકરાઓ? sin થીટાનું વ્યસ્ત શું? તો કે એનું વ્યસ્ત થાય cosec થીટા. cos નું વ્યસ્ત થાય sec થીટા. tan એટલે sin ના છેદમાં cos. જો આ બધું તમારે યાદ રાખવાનું છે. અને tan નું વ્યસ્ત cot છે એટલે 1 ના છેદમાં cot. આ થશે cos ના છેદમાં sin. આ બધું આપણે આવડે છે, 10માં શીખીને આવ્યા. sec એટલે 1 ના છેદમાં cos થીટા અને 1 ના છેદમાં sin થીટા. ક્લિયર? ચાલો આટલું બધું તમે આમાં લખી રાખો. સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે હવે નવું શીખીએ.
હવે આપણે નિત્યસમ જોઈએ. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. હા, સરસ સરસ. હવે આપણે શું કરશું દીકરા? જો આ નિત્યસમ મૂળ તો 3 જ છે. 3 નિત્યસમ છે, પાછા બધાયમાં બબે વધારાના સૂત્ર તૈયાર થાય છે. એટલે આમ જોઈએ તો તમારી પાસે નિત્યસમ થઈ જશે 9, પણ છે 3 જ. હાલો, કેવી રીતે? આ એનો મેઈન sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. મિત્રો, ત્રિકોણમિતિ ભણી રહ્યા છીએ, ખૂબ જરૂરી છે બાળકો. મેં તો ઘણા એવા વ્યક્તિઓને સાંભળ્યા છે દીકરાઓ કે ત્રિકોણમિતિ મને આમ ફાવે ને તેમ ફાવે ને, sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર બરાબર 1, બસ એટલું જ આવડતું હોય. દીકરાઓ, ત્રિકોણમિતિ વિષય એવો છે, એનું રિવિઝન જો આપણે ન કરીએ તો એ ભૂલાઈ જાય. હવે જે વ્યક્તિ 30 વર્ષથી એને ભણવાનું મૂકી દીધું હોય, એ વ્યક્તિ એમ કે ત્રિકોણમિતિ મને બહુ ફાવતું, એ વાત જુદી. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, વાત સાચી. પછી એને અહીંથી જ તકલીફ ચાલુ થઈ જાય. પછી એને આ યાદ ના હોય, આ એક જ યાદ હોય દીકરા. મને તો અનુભવ હોય ને આ બધું, મને તો કેટલાય મળતા હોય વ્યક્તિઓ, એટલે મારા એ વાત થતી હોય. પછી એને અહીંથી તકલીફ હોય, પછી આ એક આવડતું હોય, એ તો બધાને આવડી જાય. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. એટલે ત્રિકોણમિતિમાં રિવિઝન બહુ જરૂરી છે બાળકો. ફરીથી, અને જો તમારું પ્રભુત્વ ત્રિકોણમિતિ ઉપર હશે ને દીકરાઓ, એટલે તમને કલન શાસ્ત્ર, વિકલન, સંકલન જે ભણવાનું છે ને એ આવડશે. હવે પછીના ગણિતમાં ત્રિકોણમિતિનો ખૂબ 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 ફાળો રહેલો છે. એટલે આને ઉપર આપણે શું કરવું પડે? કમાન્ડ મેળવવો પડે. ખૂબ યાદ રાખજો, આ સૂત્ર આપણે મોઢે જ હોવા જોઈએ. ગમે ત્યારે પૂછે ને, ભર ઊંઘમાં આપણે ઉઠાડીને પૂછે ને તાર નામ શું, તોય બોલાઈ જવું જોઈએ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. પછી ખબર પડે, ઓહો આને મારું નામ પૂછ્યું. ક્લિયર? હવે હું બોલું, હવે સમજાવું? ચાલો. એટલે અહીંથી હવે આવું થયું કે ભાઈ sin સ્ક્વેર જોતું હોય તો cos ને પહેલી તરફ લઈ જાઓ, 1 - cos સ્ક્વેર થીટા. cos સ્ક્વેર જોતા હોય તો sin ને પહેલી તરફ લઈ જાઓ, એટલે 1 - sin સ્ક્વેર. આ મેઈન, એના ઉપરથી આ બે બીજા આવ્યા. હા, મજા આવી. હવે ઈ ને ઈ જ પાછું sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ છે. મને કે સર અહીંયા sin સ્ક્વેર વત્તા cos સ્ક્વેર એકડો, cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર માઈનસ એકડો ન થાય? અરે મેં કીધું ભલા માણસ, 11 સાયન્સમાં ભણસ, યાદ રાખો, તમે ભૂલતા નહીં હો. 11 સાયન્સ. હા, ચાલો. તો હવે બધાને હું cos વર્ગ વડે ભાગી નાખું છું. એટલે અહીંયા cos વર્ગ, આને cos વર્ગ, આને cos વર્ગ, અને એના વડે ભાગું છું ને ત્યારે મારે કિંમત લેવાની છે. cos 0 નથી એવી, એ સમજાવીશ. અત્યારે ખાલી એમનું સમજો. શા માટે 0 નથી, આ 0 ક્યારે થાય, એ બધું જ અહીંયા ભણાવવામાં આવશે. અત્યારે ખાલી એમનું સમજો, કારણ એ તો નિયમ છે ગણિતનો કે તમે ભાગો છો તો એ 0 ના હોવા જોઈએ. 0 વડે ભાગાકાર કરવાની ગણિતમાં મનાઈ છે. એ બધી વાત અહીંયા સાચી. અત્યારે આપણે લઈએ કે આ 0 નથી એવું માની લઈએ, એટલે આ ઉડી જાય એટલે એકડો. હા, sin ના છેદમાં cos, હમણાં જે લખી નવરા થયા. sin ના છેદમાં cos એટલે tan, એટલે આ થઈ ગયું tan સ્ક્વેર. 1 ના છેદમાં cos ને કહેવાય sec, એટલે આ sec વર્ગ થયો. એટલે આ બીજો નિત્યસમ મળ્યો. 1 + tan સ્ક્વેર થીટા = sec વર્ગ થીટા. હા, tan સ્ક્વેર થીટા = sec વર્ગ થીટા - 1 આવડી જાય. હા, હવે આપણે sec વર્ગ થીટા - tan સ્ક્વેર થીટા = 1. આના ઉપરથી 2 આવડવા જોઈએ. 1 + tan સ્ક્વેર = sec વર્ગ. tan સ્ક્વેર = sec સ્ક્વેર થીટા - 1. sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા = 1 આવડવું જોઈએ. હા, હાલો. હવે મેં અહીંયા કોના વડે ભાગ્યા હતા? cos વડે. એને બદલે હવે sin વડે ભાગવાના. sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા એકડો. હવે એને કોના વડે ભાગવાના? sin વડે. આ થઈ ગયો, ઉડી જાય એટલે એકડો.
આ કોટ કહેવાય, કોટ એટલે કોટ સ્ક્વેર કહેવાય અને આને કહેવાય કોસેક વર્ગ. બોલો લ્યો. હા, તો 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા. આવડવું જોઈએ. કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. લ્યો, આ નવ નિત્યસમ કહેવાય. મેઇન 3 જ હો, બાકીના બધામાં બબે બબે મળે. 9 નિત્યસમ પડે 8 પાકા કરવાના છે. હાલો, sin square theta plus cos square theta is equal to 1. sin square is equal to 1 minus cos square. cos square is equal to 1 minus sin square. 1 plus tan square is equal to sec square theta. tan square is equal to sec square theta minus 1. sec square theta minus tan square theta is equal to 1. 1 plus cot square theta is equal to cosec square theta. cot square theta is equal to cosec square theta minus 1. cosec square theta minus cot square theta is equal to 1. આમાં ક્યાંક હું થીટા નહોતો બોલતો. sin square plus cos square ઈ ભાઈ કંઈક ન બોલો એટલે ચાલે, એમાં કંઈ ન હોય હો. આપણે તો યાદ રાખવાની વાત હતી. એટલે તમે sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1 એટલું લાંબુ બોલવાનું બદલે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ચાલે હો. આવી જાઓ ભાઈ. હવે આપણે જે શીખવાનું છે ને મજા આવે એવું છે. ચરણ મજા આવી. હા, હવે આપણે છે ને દીકરાઓ ધૂમ ખાસ અહીંયા 0, અહીંયા π/2, અહીંયા π, 3π/2 અને 2π. તો ભાઈ પ્રથમ ચરણ છે ને, પ્રથમ ચરણ કેને કહેવાય ખબર? હા, 0 લેસ ધેન ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઇક્વલ ટુ π/2. આમ તો છે ને દીકરાઓ ઇક્વલ ટુ કાઢી નાખો અને 0 લેસ ધેન થીટા લેસ ધેન π/2 ચાલે. આમ જ હોય. આમ તો ખૂણાનો અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ. આ તો મેં ખાલી તમને સમજાવ્યું હતું. રેડી? હવે દ્વિતીય ચરણ. એટલે વળી પાછું અહીંયા π થી π/2 થી π. આ π/2 થી π, π થી 3π/2, π થી 3π/2. સૌવૃત્તે હોય, વિવૃત્તે હોય હો દીકરા. ટૂંકમાં જ્યારે જે પ્રકાર અનુકૂળ આવે ઇક્વલ ટુ આવી શકે. 3π/2 લેસ ધેન થીટા લેસ ધેન 2π. અહીંથી લઈને અહીં સુધી આને કયું ચરણ કહેવાય? ચતુર્થ ચરણ. આ પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ. આ પહેલું ચરણ. હવે સમજવાનું છે. પ્રથમ ચરણ હોય ને દીકરા, હા, એમાં આપણે ખબર હતી આ પ્લસ અને પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ, પ્લસ પ્લસ માઇનસ. ફરીથી અહીંયા આવી દો. હા, હવે જ મજા આવે એવું છે. આ પહેલી નિશાની x ની હોય. x એટલે તો cos, શીખીને આવ્યા. યાદ કરો, x એટલે cos. આમાં cos પ્લસ છે, ધન છે, કારણ કે cos એટલે આ cos, આ પણ cos, આ sin છે. x એટલે cos, આ cos, આ sin, cos sin. અહીંયા cos ધન છે, sin ધન છે. એલા cos અને sin બે ધન હોય તો tan ને બધું ધન જ થાય. tan એટલે sin ના છેદમાં cos. આ પ્લસ છે, આ પણ પ્લસ છે, એટલે આ કેવા થાય? ધન થાય. એટલે આ ધન બે ધન હોય, અંશ પ્લસ છે, છેદ એ પણ પ્લસ છે, તો પછી tan કેવું થાય? મને કે તો ધન જ મળે. બસ થઈ. પછી જો sin, cos અને tan ત્રણેય ધન હોય તો એના વ્યસ્ત કેવા હોય? ધન જ હોય. એટલે આમાં બધા ધન છે એટલે એને નામ આપ્યું ઓલ. પ્રથમ ચરણમાં બધાય ધન. હવે અહીંયા x છે એ ઋણ છે એટલે કે cos ઋણ છે. y એટલે sin, sin ધન છે, sin ધન છે. તો sin ધન હોય ને દીકરા, તો sin નું વ્યસ્ત કોસેક, sin નું વ્યસ્ત કોસેક ઈ બે ધન થાય.
બાકી 10 હવે આ ધન આ ઋણ આ પ્લસ આ માઈનસ હવે અંશ પ્લસ હોય છેદ માઈનસ હોય તો જવાબ તો માઈનસ જ આવે ને ધારો કે આમ હોય આ 3/4 છે 3/5 છે અહીંયા માઈનસ 4/5 છે તો 5 5 ઉડી જાય તો જવાબ આનો કેવો આવે માઈનસ 3/4 આવે આવે ને ઋણ આવે એટલે આમાં માત્ર સાઇન ધન છે સાઇન ધન છે એટલે સાઇન અને કોસેક ઈ બે ધન બાકી બધાય ઋણ બાકી બધાય ઋણ હવે આમાં કોસ ઋણ છે તો એનો વ્યસ્ત સેક ઋણ આવે સાઇન ઋણ છે તો સાઇન નો વ્યસ્ત કોસેક ઋણ આવે પણ tan એટલે હવે આ તો માઈનસ માઈનસ એટલે આ પણ ઋણ છે આ ઋણ છે તો બે તો માઈનસ માઈનસ ઉડી જાય તો tan કેવો થાય ધન થાય એટલે આ ત્રીજા ચરણમાં tan ધન tan એટલે sin ના છેદમાં cos એટલે કોટ પણ ધન થાય tan અને કોટ બે ધન છે tan અને કોટ બે ધન અહીંયા એટલે all s t હવે અહીંયા c cos ધન છે cos x એટલે cos ધન એટલે ઈ ધન છે એટલે એનો વ્યસ્ત sec ધન થાય બાકી tan કેવો મળે tan ઋણ મળે શું કરવા આ ધન છે આ ઋણ છે આ ધન છે આ ઋણ છે છેદ ઉડી જાય મળે શું તો કે માઈનસ મળે tan ઋણ થાય તો એનો વ્યસ્ત કોટ ઋણ થાય એટલે આમાં માત્ર c એટલે cos all s t c હવે સમજાઈ ગયો યાદ રાખવાનું છે all s t c આપણે ઈ જ યાદ રાખવાનું છે બહુ યાદ રાખવાનું આવશે વારંવાર આમાં બધા ધન પ્રથમ ચરણમાં બધાય ધન બીજા ચરણમાં સાઇન અને એનો વ્યસ્ત કોસેક ઈ બે ધન બાકીના 4 ઋણ મળે આમાં tan અને કોટ ધન બાકીના 4 ઋણ મળે મને કે બાકીના 4 કોણ અહીંયા મેં કીધું સાઇન અને કોસેક કોસ અને સેક મને કે હા યાદ આવી ગયું આમાં કોસ અને સેક ઈ ધન બાકીના 4 ઋણ મળે આ આપણને ખબર હોવી જોઈએ 10મા ધોરણ સુધી શું હતું દીકરાઓ ખબર આપણે પ્રથમ ચરણની જ વાત કરતા હતા એટલે એમાં તો બધાય ધન હતા એટલે એના મૂલ્ય બધાય ધન મળતા હતા હવે આપણે ધ્યાન રાખવાનું છે આ સૂત્રનો ઉપયોગ બહુ થશે અતિશય થશે એટલે આપણે નિત્યસૂત્ર મોઢે આવડવા જોઈએ એક વાત અને બીજી વાત પ્રથમ ચરણ કેને કહેવાય દ્વિતીય તૃતીય ચતુર્થ ઈ ખબર હોવી જોઈએ all s t c ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો બહુ જરૂરી બાબત છે દીકરાઓ